દાદા અહીંયા કેટલા વર્ષથી તમે સેવા આપો છો? 27 વર્ષ. બા કેટલી ઉંમર છે તમારી? શાક બનતું હોય 1 મિનિટમાં 4 મણ બટેટા કાપી નાખે છે. આમાં લીંબુનું કામ કરી રહ્યા છે, ટમેટા ગોઠવવામાં આવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. તો ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ અત્યારે અષાઢી બીજ મહોત્સવને લઈને, કે મોટા પાયે રસોડું ચાલી રહ્યું છે અત્યારે. એ બતાવવા માટે હું તમને આવી ગયો છું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો કે કેટલું લાખોમાં પબ્લિક, જે લાખો કહેવાય ને કે લાખોમાં માણસો જે આવવાનું છે એને લઈને રસોડું ચાલી રહ્યું છે, કે એનું આયોજન કઈ રીતનું કરવામાં આવશે, કઈ રીતના બનાવવામાં આવશે, શેમાં બને છે, અને કેટલા સ્વયંસેવકો છે, કેટલા ભાવિ ભક્તો અત્યારે આવી ગયા છે, એ બધું આ વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે અંદર આવી ગયા છીએ રસોડામાં, ને આ રસોડામાં અત્યારે એમ કહેવાય કે હજારોની સંખ્યામાં અહીંયા બટેટા પડેલા છે. કેટલા મણ હશે એ તો આપને નથી આઈડિયા આવતો અત્યારે, પણ અહીંયા બહુ જ જાજો બધું શાકભાજી પડેલું છે. અને અત્યારે અહીંયા સોર્ટિંગ કરવાનું પણ કામ ચાલુ છે. બધું અલગ શાકભાજી કરીને અહીંયા રાખવામાં આવેલું છે. અહીંયા અલગ ડિવાઈડ કરીને અહીંયા ટમેટા ગોઠવવામાં આવી રહ્યા છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતના બધું કામ ચાલી રહ્યું છે અહીંયા શાકભાજીનું, અને કેટલા બહેનો અહીંયા કામ કરી રહ્યા છે. તો દોસ્તો અહીંયા રાખવામાં આવેલા છે રીંગણ, અને આ રીંગણનું પણ અહીંયા અત્યારે સોર્ટિંગનું કામ ચાલી રહ્યું છે, જે આ બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યારે અહીંયા શાકભાજીનું કામ ચાલી રહ્યું છે. અલગ શાકભાજીને લઈને બધું અંદર બધું કામ ચાલી રહ્યું છે, અને અહીંયા બહેનો બધા લીંબુનું કામ કરી રહ્યા છે. તો આ રીતે બધું શાકભાજી અહીંયા ગોઠવવામાં આવ્યું છે. અહીંયા પણ આ દાદાને કામ કરી રહ્યા છે. અહીંયા જોયો તમે કેટલા રીંગણ રાખવામાં આવેલા છે. મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલા મોટા અહીંયા ટોપ રાખવામાં આવેલા છે, કે આપણે આખા ઊભા રહી જઈએ એવડા બધા ટોપ છે અહીંયા. અને આવા તો અનેક જાતના ટોપ છે અહીંયા અલગ. અહીંયા પણ ભાત માટે આ મૂકેલું છે, અને અહીંયા બાજુમાં દાળ બનાવવાનું કામ ચાલુ છે. અહીંયા કે હજારોની સંખ્યામાં લોકોને આ થઈ જાય ને એટલી દાળ બનાવેલી છે. અને અહીંયા મોટા તપેલા રાખવામાં આવી રહ્યા છે. અહીંયા શાકનું છે. આ બધા લોકો અહીંયા અત્યારે સેવા આપી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ કેવડા મોટા ટોપમાં અહીંયા શાક બનાવેલું છે, અને આ શાક અહીંયાથી આગળના કાઉન્ટર પર લઈ જવામાં આવે છે. મોટા અત્યારે આ કહેવાય ને કે ભરવાના રાખેલા છે ડોયા, એના દ્વારા અત્યારે ભરીને ડોલુમાં, અને એમાંથી બેરલ ભરીને આગળ ટ્રેક્ટરની લારી વડે અત્યારે લઈ જવામાં આવે છે. તો આટલું મોટું આયોજન હોય છે, તો આ રીતના જ બધું કરવું પડતું હોય છે. તો આવું બધું કામ અત્યારે ચાલી રહ્યું છે રસોડામાં. તો દોસ્તો આ એ મશીન છે જે 1 મિનિટમાં 4 મણ બટેટા કાપી નાખે છે આમાં. અને આ કટિંગ થઈને આગળ મેં તમને જે વિડીયોમાં બતાવ્યું કઈ રીતના શાક બનાવવામાં જાય છે, તો ડાયરેક્ટ અહીંથી કટિંગ થઈને ડાયરેક્ટ એ ટોપમાં જ નાખવામાં આવે છે. તો અહીંયાથી ને શાક બનાવવા માટે બટેટા જાય છે. અહીંયા પણ શાક બની રહ્યું છે. તમે જોઈ શકો છો કેટલા બટેટા આમાં નાખવામાં આવ્યા છે. અત્યારે શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આમાં તો
સારું એવું આયોજન હોય ત્યારે આટલું શાક બનતું હોય. કઈ રીતના અંદર બટેટા નાખવામાં આવી રહ્યા છે ટોપમાં. અહીંયા દાદા શાક બનાવી રહ્યા છે. દાદા આ શાક છે ને બનાવેલું, અને આ દાદા કેટલા લોકોને આમાંથી થઈ જાય શાક? 15,000. આ 15,000 લોકોને શાક થઈ જાય એટલું શાક એક ટોપમાં બનાવેલું છે એવું આ દાદાનું કહેવું છે. મિત્રો અત્યારે અહીંયા ટમેટા કટિંગનું કામ ચાલુ થઈ ગયું છે. આ મશીનમાં ટમેટા પણ કટિંગ થાય છે અને બધું શાકભાજી એમ કહે છે કે જે આવું ફળ હોય છે તેનું કટિંગ આમાં થાય છે. એકદમ મસ્ત અહીંયા કટિંગ થઈને અહીંયા બહાર આવે છે. અહીંયા ઉપરથી નાખવામાં આવી રહ્યા છે ટમેટા અને એકદમ મસ્ત મજાનું અહીંયા કટિંગ થઈને નીચે આવે છે અને આ આખું ભરાઈ જશે હમણાં. એટલા ટમેટાનું કટિંગ થશે. હા આવી ગયા. મિત્રો આપણે અત્યારે રસોડામાં છીએ અને તમે જો કે આવડા આટલી ઊંચાઈ આવડા મોટા અહીંયા ટોપ છે. અહીંયા પણ આ કેવડો મોટો ટોપ રાખેલો છે. તમે જુઓ કેવડો ટોપ છે આ, તમે જોઈ શકો છો વિડીયોમાં. મિત્રો હમણાં આપણે આગળ ટોપમાં બતાવી ગયા હતા કે બટેટા નાખવામાં આવી રહ્યા હતા. એ અત્યારે શાક બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આ બેન અત્યારે અહીંયા સેવામાં આવેલા છે તે બનાવી રહ્યા છે. તો દોસ્તો આવી રીતના બધા સેવા કરી રહ્યા છે અને આ ભાઈ પણ બહારથી આવ્યા છે સેવા કરવા માટે. દોસ્તો તમે જોઈ શકો છો કેટલી ઉંમરના અહીંયા બા બધા કામ કરી રહ્યા છે. લીંબુ સુધારવાનું કામ અત્યારે કરે છે. બા કેટલી ઉંમર છે તમારી? બા તમારી કેટલી ઉંમર છે? 70, 80 વર્ષ, 60 વર્ષના બધા અહીંયા કામ કરે છે. અહીંયા પણ બેનો કામ કરી રહ્યા છે, માતાઓ બધા. મિત્રો આમાં કોઈ ઉંમરનું કોઈ વિચારતું નથી અને એટલા બધા માતાઓ અને મોટી ઉંમરના બધા બા આવ્યા છે અહીંયા કામ કરવા માટે. તો એ બધું મેં તમને બતાવ્યું ને હવે આગળ ચાલો જઈએ. આગળ પણ હજી મોટા પાયે રસોડું ચાલુ જ છે અને મહાપ્રસાદનું બધું વસ્તુ ક્યાં રાખવામાં આવી છે હું તમને આગળ વિડીયોમાં બધું બતાવું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારે આપણે અહીંયા રસોડામાં બધું બતાવવા માટે આવ્યા હતા અને અહીંયા આપણે એક દાદા મળી ગયા છે અને આ દાદા અહીંયા કેટલા વર્ષથી તમે સેવા આપો છો? 27 વર્ષ. દાદા 27 વર્ષથી તો સેવા આપે છે. દર વર્ષે 2 જણા જ હોય. બરાબર, 2 જણા અત્યારે અહીં આવો છો? 2 જોડીમાં. બરાબર. 27 વર્ષથી કાયમી માટે 2 જણા ભેગા છે. અચ્છા, 27 વર્ષથી અવિરત સેવા આપે છે દાદા. અને દાદા કાર્ડ શેનું છે તમારી પાસે? સિનિયર સિટીઝન એમાં આવી ગયા. અચ્છા, સિનિયર સિટીઝનમાં છે તો પણ અહીંયા સેવા આપે છે, એના માટેનું આ કાર્ડ બનાવેલું છે અહીંયા. તો આ કોઈ ઉંમરનું કોઈ વસ્તુ જોવાની આવતી નથી ને અહીંયા બધા એક સમાન થઈને બધા સેવા આપે છે. તો આવું બધું છે. તો ચાલો આગળ મળીએ વિડીયોમાં. મિત્રો અત્યારે અહીંયા બાપુ આવીને બેઠા છે રસોડા વિભાગમાં. મિત્રો તમને એમ થતું હશે કે આવડા મોટા કડાઈમાં શું બનતું હશે? તો આમાં બને છે મહાપ્રસાદ અને ફાડા લાપસીનો મહાપ્રસાદ બને છે અને અહીંયાથી છેક સામે સુધી મહાપ્રસાદ જ બને છે. તો ચાલો આગળ જોઈએ.
મિત્રો અત્યારે એમાં ખાંડ નાખીને ઉકાળવાનું કામ ચાલુ થઈ ગયું છે અને મહાપ્રસાદ બનાવવાનું ચાલુ છે. 1 મિનિટ. અહીંયાથી છેક સામે સુધી મહાપ્રસાદ જ બને છે. અહીંયા શીરો બનાવેલો છે, મહાપ્રસાદ માટે શીરો બનાવેલો છે. અને અષાઢી બીજના દિવસે અને આજના દિવસે આ જે ગાડા તમને દેખાય છે ને, આ ગાડામાં બધું પ્રસાદી કે જે કાંઈ પણ બનાવેલું હોય ને એ બધું આમાં ભરીને ત્યાં છેક સુધી કાઉન્ટર સુધી લઈ જવામાં આવે છે. મિત્રો આ જેટલા ટોપ અહીંયા આ બધી કઢાઈ પડી છે ને, આમાં બને છે ખીચડી. અને આગળ પણ અત્યારે હું તમને બતાવું છું કે ખીચડી કઈ રીતના બને છે. જો તમે આમાં દાળ નાખી દીધી છે અને એકદમ મસ્ત મજાની ખીચડી બનાવવા લાગ્યા છે બધા લોકો. અહીંયા છેક સુધી આ ખીચડી જ બને છે. તો મસ્ત મજાનું કેવડું મોટું રસોડું છે. તમે આખું આમ લાંબુ જુઓ. અને આવું એક નથી મિત્રો, આવા તો 3 અહીંયા ચાલે છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં બધા છે. મિત્રો અહીંયા કાજુનું કટિંગ ચાલી રહ્યું છે. અહીંયા મિત્રો તમે જો આ દાદા શું કામ કરી રહ્યા છે. એ સ્પેશિયલ આ દાદાનું જ એકનું કામ છે. અહીંયા કલર ને એવું. મિત્રો આ બધા સેવા કરવા આવ્યા છે. અહીંયા ભેસાણની બાજુમાં રાણપુર ગામ છે. આખી ટીમ અહીંયા રસોડા એટલો એને ડિપાર્ટમેન્ટ સોંપેલો છે બધા રાણપુર ગામના આ બધા સેવાભાવીઓ. મિત્રો અહીંયાથી રસોડું સ્ટાર્ટ થાય છે આખું. અહીંયા બધા બહેનો સત્સંગ કરી રહ્યા છે. મિત્રો આ છે લોટ બાંધવાનું મશીન. અને ચાલો આગળ કઈ રીતના રોટલી બને છે હું તમને બધું બતાવું. આટલા બધા બહેનો અહીંયા સેવા આપી રહ્યા છે. કેટલી એક સાથે રોટલી બની રહી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. અહીંયા મોટી ઉંમરના બાથી લઈને બધા લોકો અહીંયા સેવા આપી રહ્યા છે. અત્યારે રોટલી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આવી રીતના રોટલી શેકવાના મોટા તવા બનાવેલા છે. રોટલી શેકાય છે. રોટલી બની રહી છે અને અહીંયા શીરા માટે અત્યારે અહીંયા શીરો શેકાઈ રહ્યો છે. અહીંયા બાજુમાં બીજું મશીન છે. ડાયરેક્ટ આખા ડબ્બા જ ખોલવામાં આવે છે. તો સારા કામમાં જ માણસો હોય એવું નથી. અહીંયા આ સાફ સફાઈ કરવાની પણ માણસો સેવા કરી રહ્યા છે. એ કોઈ બતાવે કે ના બતાવે પણ આપણે તો બતાવીએ છીએ કે આ લોકો સાફ સફાઈમાં પણ સેવા આપી રહ્યા છે અત્યારે. અત્યારે આમાં છાશ રાખેલી છે. બરાબર. દહીં બરાબર. અને આ બેરલમાં રાખવામાં આવ્યું છે ઘોળવું. બરાબર. તો આટલી બધી છાશ અહીંયા રાખવામાં આવી છે. અને અહીંયા આ છાશ હલાવવા માટેના રવાઈ કહેવાય છે, વલણો કહેવાય છે, એ રાખવામાં આવ્યું છે.
મિત્રો અહીંયા બની રહી છે ચા સ્પેશિયલ. આ બધા દાદા અહીંયા સેવા આપે છે ચામાં, અને 24 કલાક ચા ચાલુ જ હોય છે અહીંયા. આ ભાઈ આપને મળી ગયા છે અત્યારે. આ જે છાશ ને એવું બધું દૂધનું અને બધું એવું હેન્ડલ કરે છે. તો દાદા ક્યાં ગામના છો તમે? લીલા ખા ફાધર ડેમ લીલા ખા. બરાબર, ફાધર ડેમ લીલા. વિશ્રામભાઈ રબારી. અચ્છા, વૈષ્ણવભાઈ રબારી. હા, અને તમે અહીંયા કયો ડિપાર્ટમેન્ટ સંભાળો છો? અમે દૂધનો ના સાઈઝનો ફરવાનો ચાનો. બરાબર, આ બધો ડિપાર્ટમેન્ટ આ દાદા સંભાળે છે. અને કેટલા લોકો તમે અહીંયા સેવા કરો છો? અમારે આ રબારી સમાજના બધા પરગણાના હોય 50 થી 60 છોકરા હોય જોવાની ઘરે. બરાબર, હા, અહીંયા 50 થી 60 લોકો આ દાદાના બધા કહેવાય ને કે બધા એના સાથે મળીને જ અહીંયા આવે છે, સેવા કરવા માટે સ્પેશિયલ આવે છે. બધું દૂધથી માંડીને છાશ બધું ડિપાર્ટમેન્ટ આ દાદાને સંભાળી લે છે. તો મિત્રો, આ હતું લાખો લોકોનું રસોડું, અને આ રસોડામાં અલગ અલગ જગ્યાએ શું શું બનાવવામાં આવી રહ્યું છે એ મેં તમને બતાવ્યું. તો ચાલો હવે મળીશું આગળના નવા વિડીયો સાથે. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક આપી શેર કરી દેજો. તો ચાલો બધા મિત્રોને જય અમરમાં, હર હર મહાદેવ, સત દેવીદાસ.